શરીર માટે જો શોક છે તો શરીર તો અહીં રહે છે, અનુભવ છે ને બધાનો. એક વિચાર કરો કે એ જ વ્યક્તિ જ્યારે જીવિત હોય, હાથમાં કંઈક બ્લેડ વાગી જાય, કોઈ ધારદાર વસ્તુ વાગે તો આખું ઘર દોડે આને દવાખાને લઈ જાવ. જીવિત હોય ત્યારે બધા લોકો એક આંગળીમાં ખાલી વાગ્યું હોય તો કે આને દવાખાના ભેગા કરો. અને એ જ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આખે આખા શરીરને ચિતા ઉપર ચડાવી દે છે અગ્નિમાં. ત્યારે વિચાર નથી કરતા કે આને બ્લેડ વાગી હતી ત્યારે દવાખાને લઈ ગયા બધા ભેગા થઈને, અને એ જ બધા ભેગા થઈને આજે આને બાળી દે છે પાછા. કારણ તો એક છે કે જે શરીર છે એ આપણે નથી, એટલું તો અહીંયા સમજમાં આવે છે. શરીર મૃત્યુ સમય થાય છે, આ જે શરીરો આજ બેઠા છે અહીંયા સામે, જોવે છે, બોલે છે, વાતો કરે છે, આનું જ્યારે મૃત્યુ થશે ત્યારે આપણા જ પરિવારજનો, આપણા જ સ્વજનો કહે આને જલ્દી સ્મશાન ભેગા કરો, બાળી દેશે આ શરીરોને. અને અગ્નિમાં બળતું હશે ત્યારે કોઈ એમ નહીં કે આને ગરમ લાગે, પણ એ બાળશે, બધા ભેગા થઈને આને બાળવાનો પ્રયાસ કરશે. કારણ ભલે અજ્ઞાનમાં પણ થોડું જ્ઞાન તો છે કે આ શરીર જે છે એ જડ વસ્તુ છે, અને એ શરીર જે છે એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી, એટલે આનો નાશ કરી નાખો એ જ બેટર છે. એટલે જેવું મૃત્યુ થાય એટલે અગ્નિ સંસ્કાર આપી દે, શરીર નષ્ટ, રાખ થઈ ગયું, એની વાર્તા પૂરી થઈ ગઈ. અચ્છા, આ ઘટનાથી એક વસ્તુ તો સમજમાં આવી કે જે શરીરને આપણે અગ્નિ આપી રહ્યા છીએ આ શરીર જડ વસ્તુ છે, અને બીજું કે આને દુઃખની અનુભૂતિ થતી નથી. અચ્છા, હવે તો આ બધી સગડી સિસ્ટમ આવી એટલે અંદર વહી ગયા પછી ખબર ન પડે શું થાય છે, પણ ચિતા ઉપર કોઈને બાળો ત્યારે કોઈએ એવો અનુભવ કર્યો કે ચિતામાંથી બેઠા થઈને કીધું કે ભાઈ બહુ ગરમ લાગે છે, આ રહેવા દો તમે, કે છે. અને માની લો બેઠા થયા હોય તો પછી આપણે ત્યાં ન ઉભા રહી. વાત તો ઈ છે, કોઈ શરીર નથી કહેતું કે મને ગરમ લાગે છે, અગ્નિમાં બાળો તોય. એનો અર્થ એ થયો કે શરીર જે છે એ જડ વસ્તુ છે, અને એનો ક્લિયર અર્થ એ છે કે આ શરીર જે છે એ આપણે નથી. જો એ આપણે હોત તો આપણને હાજવી રાખે, જો એ આપણે હોત તો આપણને ઘરે બધી આપણી સેવા ચાકરી પહેલાની જેમ હાલતી હોત, પણ એ નથી થતી. ગમે એટલા પ્રિય સ્વજન હોય પણ અંતે તો શરીરનો નાશ કરવામાં આવે છે, કારણ કે શરીર જે છે એ આપણે નથી. મૂળ વાત સમજમાં આવી? તો હવે પહેલો પોઈન્ટ એ હતો કે તમે કોના માટે રડો છો, તો શરીર માટે તો આપણે રડતા નથી, કારણ કે શરીર માટે રડો તો શરીર તો તમારી પાસે છે, તો એને તમારે જવા ન દેવું જોઈએ, એને હાચવી રાખવું જોઈએ. તો શરીર માટે આપણો શોક નથી. તો બીજો ઓપ્શન શું છે? કોના માટે રડો છો? બોલે આત્મા માટે. ઓકે, આત્મા માટે રડો છો. હવે પ્રશ્ન એ છે, આત્માને જોયો છે? જોયો છે આત્માને? કોઈ દર્શન કર્યું નથી. આત્મા એટલું સૂક્ષ્મ તત્વ છે કે આજ સુધી આ સંસારમાં કોઈ વ્યક્તિ એવો નથી જેણે કીધું હોય કે મેં આત્માને જોયો છે. આ એનો અર્થ એ નથી કે નથી, ઈ છે. એનું પ્રમાણ શું છે કે બોલે આ શરીર ચલાવતો હતો, શરીર ચાલે છે, એનો અર્થ શું છે? એમાં આત્મા છે. જેવો એ આત્મા નીકળી ગયો એટલે શરીરનું કામ બંધ થઈ ગયું. તો એ આત્મા જે છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, ઓરિજિનલ સ્વરૂપ આપણું આત્મા છે, શરીર નથી આપણે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ આત્માને તો કોઈ જોયો નથી, શરીરમાં આવતાય નથી જોયો અને આમાંથી નીકળતાય નથી જોયો. તો પછી આત્મા માટે શોક કરો છો કે શરીર માટે? શું લાગે છે? શોક કોના માટે થાય છે? શરીર વાળા હાથ ઉપર કરો. શરીર માટે કોણ શોક કરે છે? કોઈ નહીં. ઓકે, આત્મા વાળા હાથ ઉપર કરો. આત્મા માટે કોને શોક છે? એટલે શરીર માટે નથી, આત્મા. તમે રોવો જ કોના માટે ઈ કયો મને હવે? હાલો,
આજ મારે જ સત્સંગ તમારો લઈને ઘરે જવાનો. આ વૈયા જાય રોવો જ કોની હાટું? હવે જ્યારે જ્યારે રોશો ને મારી વાત યાદ આવશે તમને. હે આ દાદા વૈયા ગયા તો રોતા હતા કોઈ? હે કોણ કોણ રોયું? કોની હાટું રોતા હતા ઈ કયો? હાલો, ખબર નથી. જો શરીર માટે રડતા હોય તો શરીર નાશવંત છે, આ રહેવાનું નથી. કારણ કે આ સંસારમાં તમે તમારા અનુભવમાં હવાહો વર્ષથી મોટા શરીરો નહીં જોયા હોય. વધીને 125 વર્ષની ઉંમર વાળા લોકો કદાચ 2 પેઢી પહેલા કોઈ જોયા હોય, પણ 125 વર્ષથી ઉપરના શરીરો જોયા હોય આવો કોઈનો અનુભવ નથી આયા. એનો અર્થ એ છે કે શરીર હંમેશા નાશવંત છે. તો શરીર તો શોક કરવા યોગ્ય છે જ નહીં. કારણ કે આજે શ્લોક ગીતામાં ભગવાન બોલ્યા છે ને, જાતસ્ય હિ ધ્રુર મૃત્યુ. જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો જન્મ કોણ લે છે? શરીર જન્મ લે છે. અને એટલા માટે મૃત્યુ કોનું થાય છે? શરીરનું. શરીર જન્મ્યું છે એટલે શરીર મરે છે. અને બીજી વાત એ છે કે જો કોઈ વ્યક્તિ એવું માનતા હોય કે અમે આત્મા માટે શોક કરીએ છીએ, તો આત્મા માટે ભગવદ્ ગીતા કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત. ન જાયતે, આનો જન્મ નથી. ન મ્રિયતે, જન્મ નથી એટલે એનું મૃત્યુ પણ નથી. તો આત્મા માટે જો શોક કરતા હોય તો ઈ તો મરતો જ નથી. બંનેના ગુણધર્મ સમજમાં આવ્યા? શરીર જન્મે છે એટલે શરીર મરે છે, અને આત્મા જન્મતો જ નથી, ઈ મરતોય નથી. તો જો શરીર માટે શોક કરતા હોય તો એનો તો ધર્મ જ મૃત્યુ છે, અને આત્મા માટે જો શોક કરતા હોય તો ઈ તો અમર છે. તો શોક ન શરીર માટે થાય છે ન આત્મા માટે. શોક થાય છે પોતાના અજ્ઞાન માટે. આપણને જ ખબર નથી કોના માટે શોક કરીએ છીએ. બસ આપણને એટલી ખબર છે શોક કરો. કેમ? કારણ કે જેની હારે રહ્યા છીએ એ હાજ નથી આપણી હારે. બસ આટલી વાત સ્મરણમાં આવે અને એટલે દુઃખ લાગે. પણ કોની હારે રહ્યા છો? જો શરીર સાથે રહ્યા છો તો શરીર તમારી સામે છે, અને આત્મા સાથે રહ્યા છો તો એને તો 60 વર્ષ 70 વર્ષ હારે રહ્યા તો કોઈ દી જોયો જ નથી. જોયો છે? માની લો જે આત્મા ગયો છે એ પાછો આવે તો ઓળખો કે આ આપણા દાદા છે? ખબર પડે નથી. તો શોકનું એકમાત્ર કારણ અજ્ઞાન છે. જો અજ્ઞાનથી બચવું હોય તો એના માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે પહેલા તો પ્રશ્નને સમજો. વાસ્તવમાં સંસારમાં પ્રશ્ન એ છે જેમાં આત્મ તત્વનું કલ્યાણ કેવી રીતે થાય એની ચર્ચા થઈ હોય. આ પ્રશ્ન છે. અને મોટા ભાગે લોકો ચર્ચાઓ તો સવારથી જાગે તે રાતે હુવે ત્યાં સુધી કેટલું બોલે છે. કોઈને સાંભળવું હોય તોય બોલે, ન સાંભળવું હોય તોય બોલે. એને લાખો ચર્ચાઓમાં લોકો સમય પસાર કરે છે. પણ આવી લાખો ચર્ચાઓમાં એક પણ ચર્ચા એવી નથી હોતી જે એના આત્મકલ્યાણ માટે હોય. સુરત બહુ સારું શહેર છે. અહીંયા તમે સર્વે કરી શકો. સોસાયટીમાં નીકળો, નાકે બેઠા હોય 5-7 જણા મીટિંગ કરી, બધી સોસાયટીમાં હોય. ક્યારેક તમારે બોલવાનું નહીં, કઈ ખાલી જઈને વાતો સાંભળવાની બાજુ ઉભા રહી. આમ તો આપણે અજાણ્યા હોય એટલે એની વાતમાં આપણે તો જબ ઉતરાય નહીં અંદર. ખાલી ઊભું રહીને સાંભળવાનું ને આ વાત શું કરે. ત્યાં તો રાજનીતિની ચર્ચા હાલતી હોય. હવે રાજનીતિમાં એકઈને કાંઈ ખબર ન પડતી હોય એમ, તો એ અહીં બેઠા સલાહ આપતા હોય, ઓલાને મોદીજી આમ ન કરવું જોઈએ, તો રાહુલ ગાંધી આમ ન કરવું જોઈએ, કેજરીવાલે આમ ન કરવું જોઈએ. તમારે શું લેવા દેવા? તમારું ઘરે કોઈ સાંભળતો નથી. અને એ લોકો સલાહ આપતા હોય આ ન થવું જોઈએ. યા તો આર્થિક ચર્ચાઓ હાલતી હોય. ઓલા ગામનો ઓલો વ્યક્તિ છે ને આટલા કરોડ કમાણો, ઓલા ગામનો આ ભાઈ છે ઓલો આટલા કરોડ કમાણો. આપણે હપ્તા ચાલે છે એમાં ધ્યાન આપો. કોઈ મતલબ નથી. રાજનીતિ, આર્થિક વિકાસ, વૈજ્ઞાનિક ચર્ચાઓ. ઘણા ભણ્યા હોય ભલે હાથ જ,
પણ ચર્ચા વિજ્ઞાનની એવી કરતા હોય આપણને નાસા રિટર્ન છે. હમણાં એ કહીએ કે આ નામ ગયું છે, એનું આમ થઈ ગયું, આમ કર્યું હોત તો બરાબર, તો તમને તમારી સલાહ લીધી હોત તો બરાબર સારું હતું. ત્યાં બેઠા હોય આઈ નાખે અને ચર્ચા આખા બ્રહ્માંડની કરતા હોય બેઠા બેઠા. કોઈ મતલબ નથી આ ચર્ચાઓનો એની યારે. પણ એ ક્યારેય એવી ચર્ચા કરતા નહીં જોવા મળે કે એક દિવસ આપણે આ સંસારમાંથી જવાનું છે તો આપણે અહીં બેહવી છીએ તો કંઈક ભજન કરીએ, કંઈક ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનું નામ લઈએ. આવી ચર્ચા આવી મીટિંગોમાં ક્યારેય નહીં હોય. જોજો, કરી છે કોઈ? નહીં. તમે ક્યારેક આવી મીટિંગોના હિસ્સા બન્યા હશો, પણ આ ચર્ચા એમાં ક્યારેય હોતી નથી. આત્મકલ્યાણની વાત નથી, દુનિયાભરની સાંસારિક ચર્ચાઓ હાલે છે અને આ વાતોનો કોઈ સાર નથી, કોઈ તથ્ય નથી. અને એટલા માટે સુખદેવજીએ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન સાંભળીને પહેલા કહે છે કે નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયેન ચ વાવય દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. આવા જે લોકો છે આનો દિવસ ધનની કામનાઓમાં વ્યતીત થાય, ક્યાંથી પૈસા મળશે, ક્યાંથી ધન લાવશું, અને રાત્રિ સુવામાં વ્યતીત થાય. ટાઈમ જીવનમાં ક્યાં વયો જાય છે એ ખબર જ નથી. અને ઘણા તો પાછા નવરા થઈ ગયા હોય, નિવૃત્ત થઈ ગયા હોય ધંધામાંથી, એ ગોતતા હોય, ટાઈમ નથી જાતો. હવે ભજન કરવા માંડો તો કે ઈ ફાવતું નથી. કારણ કે કોઈ દી સત્સંગમાં ગયા હોય તો ખબર પડે ને કે આ ભજન કરવા જેવું છે. સમય નષ્ટ કરે છે. અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું છે જેનો સમય આ રીતે દિવસે ખાવા પીવામાં, રાત્રે ઊંઘવામાં. સુખદેવજી કહે છે પરીક્ષિત, આત્મતત્વને જે જાણતા નથી આવા લોકો કહે છે પશ્યતામ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ. ઈ જોવા છતાં મૃત્યુને નથી જોઈ શકતા. આ ખાવા પીવા ઊંઘવામાં ક્યારે મૃત્યુ નિકટ આવી જાય છે, ક્યારે એની પકડમાં આવી જાય, કાળ ક્યારે પકડી લે, આની એને ખબર રહેતી નથી. તો આવા જે ગૃહસ્થીમાં ફસાયેલા લોકો કરે શું આખો દિવસ? એકબીજાની ઈર્ષા. આ ગૃહસ્થોનો સૌથી મેઇન ધંધો શું છે? એકબીજાની ઈર્ષા. અને જો આ ઈર્ષાનું સ્વરૂપ નાનેથી લઈને મોટે સુધી બધી જગ્યાએ છે. આ શરૂ ક્યાંથી થાય? ઘરથી. એક જ પરિવારમાં રહેતા હોય તો એકબીજાની ઈર્ષા કરતા હોય. ઓલાને આટલું મળ્યું છે, આપણને નથી મળ્યું. પરિવારોમાં થાય છે કે નહીં? જુદા થવાનું કારણ જ આ છે ભાઈ, ઈર્ષા. કેમ? તો કે આપણે વધારે કામ કરીએ છીએ, ઓલા ઓછું કરે છે. આપણે વધારે કમાવી છીએ, આ ઓછું કમાય છે. આના મૂળમાં શું છે? ઈર્ષા. આને થોડીક મોટા લેવલે લાવો તો સોસાયટીમાં આવે, એકબીજા ઘરમાં વાંધા હોય. તમે જો આ સોસાયટીમાં એટલા ઘર તો બધાને જ બનતું હોય એવું ન હોય. આમાં અમુક મિત્રો હોય ને અમુક શત્રુ હોય. 100% મિત્રો હોય એવી સોસાયટી હોય જ નહીં. કેમ? ઈર્ષા. અહીંયા આને ઓર મોટા સ્તર ઉપર લઈ જાઓ તો એરિયા વાઇઝ આવે, પછી જાતિમાં આવે છે ને, એકબીજી જાતિઓના શત્રુ છે કે નહીં? આનેથી ઉપર લઈ જાવ તો રાષ્ટ્રમાં આવે. આ એકબીજા દેશ લડે શું કામ એકબીજા રે? નગર જેને જેને ભગવાને જ્યાં બોર્ડર બનાવી દીધી છે, નાન્યાને પડ્યું રહેવું જોઈએ, ખાઈ પીને મજા કરો, તો એકબીજાને હળી કરવા જાય. બોલો કે નહીં આ જમીન અમારી છે, બોલો કે અમારી છે, અને બે મારામારી કરીને મરી જાય, જમીન આઈ ના રહે. આ બધી જગ્યાએ એવું જ છે. માની લો ગામડે એકાદો પ્લોટ હોય ને એની હાટું 3 પેઢીથી માથાકૂટ હાલતી હોય, પેઢીઓ વહી ગઈ, પ્લોટ આઈના છે. જે લડતા હતા એ નીકળી ગયા છે, જમીનો આમ નામ પડી છે. પેલા વિચાર કરો, આપણે સૌરાષ્ટ્રમાં જમીનો હાટું લડી લડીને મરી ગયા બધા. એને કોકના શેઢા ખોતરવામાં એમાં કેવી લડાઈઓ થઈ. હવે જમીનો હાવ પડી છે એમનામ અત્યારે, કોઈ ભાવ પૂછવાલ નથી. છે કે નહીં? કારણ કે હવે કોઈ ત્યાં જવું નથી, કોઈ ખેતી કરવાના નથી, બધા શહેરમાં આવી ગયા છે. તો જે જમીનો માટે પેઢીઓ લડાઈ હાલી, જમીનનો આજ કોઈ વારસદાર નથી.
પડતર પડી છે. તો કહેવાનો અર્થ છે કે એક પરિવારથી લઈને રાષ્ટ્ર સુધી આ સંસારમાં જેટલી પણ લડાઈઓ છે, આ બધી લડાઈઓનું મૂળ કારણ ઈર્ષા છે. અને ઈર્ષા કરતા કરતા લોકો મરી જાય છે. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે, પશ્યનપી ન પશ્યતિ, આ જોવા છતાં પોતાના મૃત્યુને જોઈ નથી શકતા. કેમ? કારણ કે ટાઈમ જ આમાં કાઢે જ બાંધવામાં. અને આ સમસ્યાના કારણે ક્યારે મૃત્યુ આવી જાય છે એની ખબર રહેતી, વિચારવાનો સમય નથી રહેતો. તો એ પરીક્ષિત, આવા જે મ્રિયમાણ લોકો છે, મૃત્યુથી નિકટતમ છે, આને શું કરવું જોઈએ? તો કહે છે આના માટે એક સર્વોત્તમ ઉપાય છે કે જે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્યશ્ચ ઈચ્છતામ અભયમ. જે લોકો મૃત્યુથી અભય ચાહે છે, આજે જો મૃત્યુનો ડર લાગે છે, મરવાની વાત કરે ને તોય ઘણાને બીક મંડે લાગવા. કોઈ ગઢા હોય ને મોટી ઉંમર વાળા, એની પાસે જઈને કઈક મરવાની વાત કરજો, એ કે એવી વાત ન કરાય. કેમ? અશુભ ગણાયા. ન બોલવા દે, ઘરમાં ઉચ્ચારવાય ન દે. પણ ભાઈ આ રિયાલિટી છે, આ આવવાનું છે. તો સુખદેવજી કહે છે મૃત્યુ શબ્દથી ભય લાગે છે, તો રિયલમાં આવે ત્યારે કેટલું ભય લાગાડશે વિચારો. ખાલી સાંભળવાથી જો આટલો ભય લાગે છે, ઘણા લોકો કોઈનું મૃત્યુ થયું તેને જોઈ ન એકતા હોય, બોડીને જોઈ લે ને તોય તણદી ઊંઘ ન આવે ને. આમાં હશે તમારા છે બીક લાગતી હોય એમ. એક વાર જોઈ ગયા હોય પાસે બે જણાને હુરાવવા પડે, નકર ઊંઘી ન કે. કોઈના મૃત શરીરને જોઈને આટલો ભય લાગે છે. કોઈ સ્મશાનમાં ન જોઈએ કે કોઈની સળગતી ચિતા જોઈ લે ને તો પછી તો એ કેદી ઊંઘશે એનું નક્કી નથી, એટલો ભય લાગી જાય. તો વિચાર કરો, જે મૃત્યુને સાંભળવાથી, જેને જોવાથી આટલો ભય લાગે, આ મૃત્યુ સાક્ષાત કેટલું ભયભીત છે, કેટલું ભયાનક છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે હજારો વીછી એક સાથે ડંખ મારીને જે પીડા થાય, આવી પીડા મૃત્યુ સમયે થાય. મૃત્યુ એક ભયાનક દુઃખ છે, અને મૃત્યુને આપણે સમજતા નથી, દુઃખને જ નથી સમજતા. મૃત્યુ દૂરની વાત છે. એકાદ વીછી કરડવાના અનુભવી હોય એને પૂછજો કે વીછી કરડે તો કેવી પીડા, કેવી વેદના હોય શરીરમાં. તો હજારો વીછી જ્યારે એક સાથે ડંખ મારે ને જે પીડા થાય ને, આવી પીડા મૃત્યુ સમયે થાય. આ નાડીઓ શરીરમાં જે છે એ મંડે ફાટવા, ગળું કફથી ભરાઈ જાય, કોઈ વાણી નીકળે નહીં, શ્વાસ અંદર ન જાય, અંદર હોય એ બહાર ન નીકળે. આ મૃત્યુ સમયની સ્થિતિઓનું આપણા આચાર્યો કંઈક વર્ણન કર્યું છે શાસ્ત્રોમાં. તો જેટલું જોઈએ છીએ, જેટલું સાંભળીએ છીએ મૃત્યુના વિષયમાં, એનાથી પણ મૃત્યુની રિયાલિટી ભયાનક છે. અને એટલા માટે લોકો આ સંસારમાં મૃત્યુથી ડરે છે. ઘણી વાર લોકો કહેતા અમે કોઈના બાપથી નથી બીતા, ઉપરથી એક પથ્થર મૂકો છૂટો હમણાં ભાગી જાય છે કે નહીં? એને કોઈથી ન બીતા હોય અને મૃત્યુથી તો ભય લાગે છે. એટલા માટે, કારણ કે વસ્તુ જેવી છે. તો આ મૃત્યુથી જેને અભય પ્રાપ્ત કરવું છે, બહુ સુંદર વાત સુખદેવજી કહે છે, ઈચ્છતામ અભયમ. જે અભયની પ્રાપ્તિ ચાહે છે મૃત્યુથી, એને શું કરવું જોઈએ? બોલે 3 કાર્ય કરવા જોઈએ. સુંદર ઉપાય બતાવ્યો છે. કે જે સર્વાત્મા છે, કણે કણની અંદર જે વ્યાપ્ત છે, એવા હરેક જીવોની અંદર જે પરમાત્મા રૂપે વિદ્યમાન છે, એવા સર્વાત્મા. બીજું કહે છે સર્વાત્મા ઈશ્વર. ઈશ્વરનો અર્થ છે કંટ્રોલર, જે આ સંપૂર્ણ સંસારને નિયંત્રિત કરે છે, જેની સંકલ્પ શક્તિથી આ સંસારમાં હરેક વસ્તુ કાર્યરત છે. ઋતુઓ સમય બદલાય છે, દિવસ રાતનું ચક્ર ચાલી રહ્યું છે, જન્મ મૃત્યુનું ચક્ર ચાલે છે, કર્મનું ચક્ર છે. તો આ બધી વસ્તુ પોતાના નિયત સમયથી નિયત ક્રમ પ્રમાણે ચાલી રહી છે. આનું નિયંત્રણ કોણ કરે છે? એ જે નિયંત્રણ કરવા વાળી શક્તિ છે એને ઈશ્વર કહેવામાં આવે છે. જો આ ભગવાનના અલગ અલગ શબ્દ જે છે એના અલગ અલગ અર્થ છે. સર્વાત્માનો અર્થ છે જે બધાની અંદર આત્મા રૂપે વ્યાપ્ત છે. ઈશ્વરનો અર્થ છે જે નિયંત્રણ કરે છે, કંટ્રોલ. અને ત્રીજું છે ભગવાન. તો ભગવાન શબ્દનો અર્થ છે જે ષડૈશ્વર્ય પૂર્ણ છે.
સમગ્ર ધન, સમગ્ર બળ, સમગ્ર યશ, સમગ્ર સુંદરતા, સમગ્ર જ્ઞાન અને સમગ્ર વૈરાગ્ય જે પૂર્ણ માત્રામાં જેની અંદર વિદ્યમાન છે એને ભગવાન કહેવામાં આવે છે. અને ભગવાન શબ્દ કહે છે. અને ચોથું વિશેષણ આપ્યું છે હરિ, જે બધા જીવોના અમંગળનું હરણ કરી અને પ્રેમનું દાન કરે છે એ ભગવાનને કહે છે હરિ. તો એક શ્લોકમાં શુકદેવજી ભગવાનના 4 વિશેષણ આપે છે. પહેલું સર્વાત્મા, બીજું ઈશ્વર, ત્રીજું ભગવાન અને ચોથું હરિ. આ જે વ્યક્તિ માટે લાગુ થયા છે 4 શબ્દ, એના વિષયમાં શ્રોતવ્ય, એની કથા સાંભળવી જોઈએ. નામ નથી આપ્યું, 4 વિશેષણ આપ્યા. જે સર્વાત્મા છે, ઈશ્વર છે, હરિ છે અને ભગવાન છે. શ્રોતવ્ય, આની કથા સાંભળવી જોઈએ. કીર્તિતવ્ય છે, એનું નામ લેવું જોઈએ. અને સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ. તો 3 કાર્ય કરવાના છે જો મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું હોય એણે. ભગવાનની કથા સાંભળવાની છે, ભગવાનના નામનું કીર્તન કરવાનું છે અને ભગવાનના વિષયમાં સ્મરણ કરવાનું છે. જે ભગવાનના વિષયમાં સાંભળે, ભગવાનના વિષયમાં કીર્તન કરે, એને ભગવાનનું સ્મરણ સ્વાભાવિક થયા કરે છે. તો આ સૌથી ઉત્તમ ઉપાય છે મૃત્યુથી અભય પ્રાપ્ત કરવાનો. એટલા માટે શુકદેવજી જેવા મહાપુરુષો છે અથવા ભગવાનના જેટલા પણ ભક્તો આ સંસારમાં થયા છે, એ બધાના વિષયમાં જો તમે એના ચરિત્રો, એના ઇતિહાસ જો, તો એમાં એક વસ્તુ નિશ્ચિત છે કે આ બધા કથાના પ્રેમી છે. અને ગીતામાં પણ ભગવાને પોતાના ભક્તનું લક્ષણ બતાવતા કીધું કે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. મારા ભક્તો જે છે એ કથામાં નિત્ય રમણ કરતા રહે છે. કથા જે છે એ ભક્તોનો પ્રાણ છે. અને શ્રેષ્ઠ ભક્ત ભાગવતની ગોપીજનો કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. કથા જે છે એ જીવન છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કથૈક માત્ર જીવનમ. કથા જે છે એ એકમાત્ર જીવન છે. અને જેને આ સંસારમાં ભગવાનના વિષયમાં શ્રવણ કરવાની આદત પડી છે, જેને આ સંસારમાં ભગવાનનું નામ લેવાની આદત પડી છે, જેને આ સંસારમાં ભગવાનનું સ્મરણ થાય છે, આવા વ્યક્તિ માટે મૃત્યુનો કોઈ ભય હોતો નથી. એના માટે મૃત્યુ મંગલકારી છે. એટલા માટે આપણે આજે તો અહીંયા બેઠા છીએ, કાલે ક્યાં હશું એની ખબર નથી. અને એક દિવસ અહીંથી જવાનું છે એ તો નક્કી છે બધા માટે. તો એ આવવાવાળા મૃત્યુને સફળ બનાવવું હોય, મૃત્યુની સફળતા એમાં છે અંતે નારાયણ સ્મૃતિ. તો આપણે એ અભ્યાસ કરવો પડશે કે જેમાં ભગવાનના વિષયમાં જો સાંભળ્યું હશે, ભગવાનનું ભજન કર્યું હશે, તો સંભાવના છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. અને મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થયું તો એનો સીધો અર્થ એ છે કે આપણી મુક્તિ થવામાં કોઈ બાધા નથી. આ ગીતામાં ભગવાને કીધું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતિમ સમયમાં જે મારું સ્મરણ કરે એ મને પ્રાપ્ત કરે છે. આ ભગવાનનું વાક્ય છે ગીતાની અંદર. અને એટલા માટે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણને પણ મૃત્યુ સમયે ભગવાનની સ્મૃતિ થાય. બાકી સંસાર વ્યવહાર આ બધું હાલતું રહેવાનું છે. આપણે નહોતા ત્યારે પણ આ સંસાર ચાલતો હતો, આપણે નહીં હોઈએ ભવિષ્યમાં ત્યારે પણ આ સંસાર ચાલતો રહેવાનો છે. બસ આપણે આપણું આત્મકલ્યાણ કરવું છે કે નહીં, આ પ્રશ્ન આપણે પોતાને કરવાનો છે. કારણ કે ભજન એવી વસ્તુ નથી કે કોઈને ભી કરીને કહી દો હાલો આ કરવાનું છે, તમે કાલથી કરવા માંડશો. કોઈના હૃદયમાં એવી ભાવના થાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે તો એ ભજન કરે. બાકી હમણાં અહીંથી બધા વૈયા જાય, પછી કાલે પાછા હતા નાન્ય ધંધે લાગી જાય. આજે સાંભળ્યું છે મનમાં ઘડીક વિચાર એવો થયો છે કે ભજન કરાય, કાલ પાછું બધું ભૂલી જવાય. કેમ? કારણ કાલે તમે બીજા સત્સંગમાં લાગી જાઓ. પછી આજે આયા છો, કાલે દુનિયાનો બીજો સંગ છે. તો વારંવાર સત્સંગ અને વારંવાર ભક્તોના સંગનો એ લાભ છે કે આપણું મન ભગવાનમાં લાગેલું રહે. બાકી તો સંસારિક સંગના કારણે મન સંસારમાં જતા ટાઈમ લાગતો નથી. અને આપણે બધા જાણીએ છીએ કે જેવા માહોલમાં આપણે વયા જઈએ એવું આપણું મન બની જાય. આજે સત્સંગના માહોલમાં છીએ તો એવું લાગે કે ભજન કરાય, હવે કાલ પાછા ધંધે હશું તો એમ થાય કે ધંધો જ કરાય.
એને મનનું કોઈ ઠેકાણું નથી. અને એટલા માટે સત્સંગ જે છે એ આપણને સ્થિર કરે છે. આજે તો આપણને એક અવસર મળ્યો, 1 કલાક આપણે આ ચર્ચા કરી, પણ વારંવાર જો સત્સંગનું શ્રવણ થાય, વારંવાર ભક્તોનો સંગ મળે, તો આપણું જીવન સહી માર્ગ ઉપર આવે, ભગવાનની ભક્તિમાં લાગે, આવી સંભાવના છે. તો આ કળિયુગમાં એક સરળ સારરૂપ વસ્તુ છે ને, એ હરિનામ સંકીર્તન છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે કળિયુગની અંદર ભક્તિ માટે હજારો સાધનો શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ સામાન્યથી સામાન્ય વ્યક્તિ ભજન કરી શકે અને કોઈ પ્રકારની ક્વોલિફિકેશનની જેમાં જરૂર નથી પડતી, એવો ભક્તિ યોગ છે, અને છે નામ સંકીર્તન. ભગવાનના નામનું કીર્તન જે છે, આનાથી જીવનું જે કલ્યાણ થઈ શકે, આવું કલ્યાણકારી સાધન શાસ્ત્રોમાં અન્ય કોઈ નથી. બધા આચાર્યોનો આ મત છે. તો તમે પણ જો ચાહો છો કે તમારું આત્મકલ્યાણ થાય, તો જીવનમાં ભગવત કથા શ્રવણ કરવાની અને ભગવાનનું નામ લેવાની, બસ આ 2 આદત રાખી દો, તો આપણું જીવન સફળ બની જશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.